દશેરા સ્પેશિયલ ફાફડા ગાંઠિયા બનાવવા માટે અહીં ખૂબ જ સરળ રીત આજે લઈને આવીશું. તો ફાફડા ગાંઠિયાને ઘસ્યા વગર આપણે વેલણથી વણીને ફાફડા ગાંઠિયા બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં વ્હાઈટ મિશ્રણ રેડી કરીશું. તો તેના માટે સૌથી પહેલાં 1/4 કપ જેટલું તેલ લીધું, 1/4 કપ જેટલું પાણી લઈશું અને હાફ ટીસ્પૂન જેટલો ગાંઠિયાનો સોડા નાખીશું અને વિસ્કરની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે લોટ બાંધવાનું આપણું વ્હાઈટ મિશ્રણ છે રેડી થઈ ગયું છે. હવે અહીંયા 200 ગ્રામ જેટલો મેં ચણાનો નોર્મલ લોટ આવે એ જ લીધો છે અને સારી રીતના ચારી લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હાફ ટીસ્પૂન જેટલો અજમો નાખી અને ચમચીની મદદથી બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે મિક્સ કરી લઈશું. હવે વચ્ચેથી સેન્ટરમાં આવી રીતના ખાડો કરી અને જે આપણે વ્હાઈટ મિશ્રણ રેડી કર્યું છે એ થોડું થોડું એડ કરતા જઈશું અને લોટ બાંધતા જવાનો છે. આ લોટને બહુ કઠણ પર નહીં અને વધારે ઢીલો ન થઈ જાય, ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને પાણીની જેમ જરૂર પડે એવી જ રીતના આપણે લોટ બાંધતા જશું અને થોડું થોડું પાણી એડ કરતા જશું. હવે તમે જોઈ શકો છો મસ્ત એવો આપણે લોટ છે એ આપણે બંધાઈ ગયો છે. આ ગાંઠિયાને હું ખૂબ જ સરળ રીતે આજે તમારી સાથે શેર કરવાની છું. જે લોકોને પાટલામાં ઘસીને આ ફાફડા ગાંઠિયા બનાવતા નથી ફાવતું, તો આવી રીતના વેલણથી વણીને પણ ઇઝીલી આ ફાફડા ગાંઠિયા ઘરે બનાવી શકે છે. હવે આપણે લોટ બંધાઈ ગયો છે. મેં 10 મિનિટ રેસ્ટ પણ આપી દીધો હતો. અહીંયા મને થોડોક એવો લોટ છે એ કઠણ લાગી રહ્યો છે, તો થોડું એવું પાણી એડ કરી અને હું થોડોક એવો ઢીલો લોટને કરી લઈશ. તો આ દશેરામાં ચોક્કસથી ફાફડા ગાંઠિયા ઘરે બનાવજો, બધાને એટલા ભાવશે. હવે આપણે લોટ છે એ સારી રીતના સોફ્ટ થઈ ગયો છે. હવે આવી તેલવાળો હાથ કરી અને આવી રીતના લંબગોળ ગોળણું કરી અને પાટલાને આવી રીતના લુઓ રાખી અને વેલણથી ઉપરથી નીચેની સાઈડ આપણે વણીશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવા ફાફડા છે આપણે વણાઈ ગયા છે. હવે એને ઇઝીલી ચાકુની મદદથી પણ આવી રીતના તમે કાઢી શકો છો. તો એકદમ સારી રીતના આપણા ફાફડા વણીને તૈયાર થઈ ગયા છે. તો સેમ એવી જ રીતના બીજા ફાફડા તમને વણીને બતાવું. તો આવી રીતના તેલવાળો લુવો કરી અને વેલણથી ઉપરથી નીચેની સાઈડને લઈ જવાનું છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા ફાફડા વણીને પણ તમે ફરસાણવાળાની દુકાન જેવા ઘરે પણ બનાવી શકો છો. હવે બધા જ ફાફડાને આવી રીતના વણતા જશું અને ફ્રાય કરતા જશું. અહીં ફ્રાય કરવામાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે ફાફડા ગાંઠિયાને ફ્રાય કરીશું. તો અહીં ફાફડા ગાંઠિયા છે ને મેં વણી લીધા છે. હવે એને 1 by 1 કઢાઈમાં એડ કરી દઈશું અને આપણે એને તળી લઈશું. હવે બીજી સાઈડમાં પણ એને પલટાવી લઈએ. ને આવી રીતના હાથેથી ચેક કરી લઈએ કે આપણે ફાફડા ગાંઠિયા છે એ ફ્રાય થઈ ગયા છે. તો આવી જ રીતના બધા જ ફાફડા ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે. હવે એને સર્વ કરીશું એક પ્લેટમાં. તો સર્વ કરવા માટે ગાંઠિયાને આવી રીતના સૌથી પહેલાં ગરમમાં મરી પાવડર અને હિંગનો પાવડરથી ઉપરથી